હું ડોક્ટર દીપેન દેસાઈ ફરી પાછો લઈને આવી ગયો છું મારા હૃદયની વાત. આજે વિમન્સ ડે, સ્ત્રી શક્તિનો દિવસ. આ એક રચના મને બહુ પસંદ આવી. રચના મારી નથી, પરંતુ આ રચનામાં જે સ્ત્રીની વ્યાખ્યા કરી છે એ બહુ સચોટ લાગી અને એટલે જ આપની સાથે આને શેર કરું છું કે સ્ત્રીની વ્યાખ્યા કરી છે. ધ્યાનથી સાંભળજો કે જેને મનનો ભાર આપી શકાય અને મન હળવું થઈ જાય, કે જેને મનનો ભાર આપી શકાય અને મન હળવું થઈ જાય. મને એમ કે એને ઈશ્વર કહેવાય, મને એમ કે એને ઈશ્વર કહેવાય. પણ હવે ખબર પડી એને તો માં કહેવાય, પણ હવે ખબર પડી કે એને તો માં કહેવાય. કે જેના વગર એક સેકન્ડ પણ નહીં ચાલે. મને એમ કે એને શ્વાસ કહેવાય, કે જેના વગર એક સેકન્ડ પણ નહીં ચાલે. મને એમ કે એને શ્વાસ કહેવાય. પણ હવે ખબર પડી એને પત્ની કહેવાય, પણ હવે ખબર પડી કે એને પત્ની કહેવાય. આપણે બૂમ પાડીએ અને આપણા જ અવાજનો પ્રતિસાદ આપણને સંભળાય, કે આપણે બૂમ પાડીએ અને આપણા જ અવાજનો પ્રતિસાદ આપણને સંભળાય. મને એમ કે એને પડઘો કહેવાય, મને એમ કે એને પડઘો કહેવાય. પણ હવે ખબર પડી એને બેન કહેવાય, પણ હવે ખબર પડી કે એને તો બેન કહેવાય. એક કોલ કરીએ ને તરત હાજર થઈ જાય. આપણે એક કોલ કરીએ અને તરત હાજર થઈ જાય. મને એમ કે 108 કહેવાય, મને એમ કે 108 કહેવાય. પણ હવે ખબર પડી કે એને દીકરી કહેવાય, પણ હવે ખબર પડી કે એને દીકરી કહેવાય. સ્ત્રીનું દરેક સ્વરૂપ હંમેશા વંદનીય છે. આજે સ્ત્રી શક્તિના આ અમૂલ્ય અવસરે જગતની સર્વ સ્ત્રી શક્તિઓને મારા સતસત નમન. જય માતા.